હિંમતનગર ડેપો દ્વારા રાજ્ય કક્ષાની એક મુહિમ શરૂ કરાઈ, જે અંતર્ગત હિંમતનગરના કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ ડેપોમાં પાસ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂરિયાત રહેતી નથી। તેના માટે ઈ પાસની સુવિધા શરૂ કરાઈ છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીને પોતાની જે તે શૈક્ષણિક વિદ્યાલયમાંથી સત્ર પ્રમાણે ઈ પાસ મળી રહે છે। સામાન્ય રીતે એસટી બસનો પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સ્કૂલ કે કોલેજમાંથી અભ્યાસ અધૂરો છોડી પાસની લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હોય છે, તેમજ ક્યારેક ક્યારેક 2-3 દિવસ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ પાસ મેળવી શકાતો નથી। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ડેપોથી શરૂ થયેલી આ મુહિમ હાલના તબક્કે સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી ચૂકી છે, તેમજ તેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે। ના થાય તેથી ઈ પાસ ચાલુ કરવામાં આવે છે, જેથી બસ સ્ટેશન 2 થી 3 કલાક બગડે છે, તે બગડે 2 થી 3 કલાક બગડે છે, ન નીકળે છતાં પણ બીજા દિવસે પાસ કરાવવા લાઈનમાં ઊભું રહેવું પડે છે, જેથી ટાઈમનો બગાડ ના થાય। તેથી ઈ પાસ યોજના અમલ કરવામાં આવી છે। पास कढ़ावा माटे नॉर्मली 3 થી 4 દિવસ लागे छे अने अमारो अभ्यास बगड़े छे ए परंतु ई कार्डनी ए फेसिलिटीना कारणे अमारो कार्ड अहींया संस्था द्वारा ज काढी आपवामां आवे छे ने ए ओछो बगाड़ थाय छे ने लेक्चर पण ओछा बगड़े छे, जेथी अमारो अभ्यास खलेल ओછી थाय छे। ई पास सिस्टम विषे 2 सेमिनार आयोजन करेलू कि ई पास कई रीतना सरलताथी निकળી શકે, विद्यार्थीओनो समय पण न बगड़े अने भणतर पण न बगड़े ते हेतुथी अमे सेमिनारनुं आयोजन करेल हतुं। त्यारबाद सत्र चालू थये अमे डेपो खाते तमाम स्कूलों एटले जे मोटा मोटा केम्पसों छे जेना पास निकळता ओछा हता ई पासथी एमोना संपर्क कर्यो, संचालक श्री आचार्य श्री साथे ने पूरतुं गाइडलाइन आपी।